ચાલો તો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ. હા, ગુડ આફ્ટરનૂન. ઓકે, એમસીક્યુ સ્ટાર્ટ કરીએ આપણે પાછા. તમને તમારી પીડીએફ મળી ગઈ કે? હા એટલે એમાં પહેલાં બીજા સમ્સ મોકલેલા છે તેનું મેં સીધું સોલ્યુશન પણ સાથે આપેલું જ છે, તમારી પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે. બટ પહેલેથી સોલ્યુશન નહીં જોતા તમે લોકો. હા, એમાંના ઘણા સમ્સ તો આપણે કાલે કર્યા પણ છે અને અમુક આજે પણ કરીશું. તમને જે કોઈ ડાઉટફુલ લાગે ને તે મને પાછા પૂછી પણ લેજો. જો કદાચ ટ્રાય તો હજુ તરફ ન કર્યું હશે, બટ જો કોઈએ કરી હોય તો. ઓકે, કાલે લાસ્ટ આપણે ઓલા સમ્સ કરેલા હતા, સાઇન ઇનવર્સ, સાઇન 2, સાઇન ઇનવર્સ, સાઇન 4 વાળા એ બધા જે કરેલા હતા. આઈ હોપ તમે જરાક 2 વાર જોશો તો તમને ખ્યાલ આવશે કે એ સમ્સ મારે કઈ રીતે કરવાના છે એમ. અને એમાં તમારી રેન્જમાં જો વસ્તુ આવી જતી તો સીધું જ તમે લખી શકો છો એમ. ચલો તો આપણે શરૂઆત કરીએ બીજા બધા એમસીક્યુથી. શું પ્રોબ્લેમ છે? માઇક મ્યુટ કરો. ચલો પહેલો ક્વેશ્ચન લખીએ આપણે. tan ઇનવર્સ વર્ગમૂળમાં x plus 1 પ્લસ sin ઇનવર્સ વર્ગમૂળમાં x² plus x plus 1 equal to π/2 ના ઉકેલની સંખ્યા, ખાલી જગ્યા ના ઉકેલની સંખ્યા માંગેલી છે. હવે ઉકેલની સંખ્યા માંગેલી એટલે એકચ્યુઅલી એમ જોવા જાવ તો ઉકેલ પણ આપણે શોધવા જ પડે એવું થશે ને. તો હવે આના ઉકેલ મેળવવા માટે શું કરાશે? કેટલા ઉકેલ મળે એટલું પૂછેલું છે. કયા ઉકેલ પણ આપણને મળી જશે અને કેટલાનો, એના આધારે જ. કોઈકને હિન્ટ મળતી હોય તો આપણે વિચારીએ કે શું કરી શકીએ અહીંયા. કોઈકને જો ખ્યાલ આવતો હોય કે આપણે આ રીતે કરીએ, ઉકેલ કેટલા, દેટ મીન્સ કે એક્સની વેલ્યુ કેટલી મળતી છે, એટલે મારે એક્સ શોધવાનો છે, ઉકેલ શોધવાનો. એટલે tan ઇનવર્સ ને cos ઇનવર્સ માં ફેરવી દેવા. કેમ એવું કરીએ આપણે? એવું શા માટે કરીએ એમ કહું છું? સૂત્ર sin ઇનવર્સ x plus cos ઇનવર્સ x is equal to π/2 એટલે પેલા બે ખૂણા સેમ થઈ જાય. રાઈટ, બરાબર છે. ગુડ. કે અહીંયા 2 નો સરવાળો π/2 આપેલો છે, તો એ કોટી પ્રતિવિધેય દર્શાવશે. હવે કોટી પ્રતિવિધેય દર્શાવશે એટલે આપણે વિચારી શકીએ કે અહીંયા tan ઇનવર્સની જગ્યા પર cos ઇનવર્સ હોય તો દાખલો બની જાય, અહીંયા cot ઇનવર્સ હોય તો બની જાય એવું થશે. પણ આમાં એકથી જ આન્સર આવતો છે એવો, કેમ કે એને એકચ્યુઅલી મેથડ બીજી આવે છે. બીજી પણ આપણે આ કરીએ તો કોઈ વાંધો નહીં મળે. tan ઇનવર્સને આપણે cos ઇનવર્સમાં કન્વર્ટ કરીએ અને પછી આપણે એનો આન્સર જોઈએ. પછી એની એકચ્યુઅલી મેથડ છે તે પણ તમને બતાવો, કારણ કે બીજા બધા અમુક એમસીક્યુ કરવા માટે મને એ મેથડ જોઈશે જે હું આના પછી બતાવીશ તે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ મારે અહીંયા tan ઇનવર્સને cos ઇનવર્સમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે આના એંગલ્સની વાત કરીએ તો આવ્યું x² plus x છે એવું વિચારી લઈએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એમ વિચારીએ તો અહીંયા સામેની બાજુ છે x² plus x, પાસેની બાજુ 1, તો કર્ણ કેટલો થવાનો? વર્ગમૂળમાં x² plus x plus 1, બરાબર ને? આટલું થશે. તો હવે મારે જોઈએ કોણ? તો કે જોઈએ cos ઇનવર્સ. તો પછી અહીંયા મારાથી લખાશે cos ઇનવર્સ પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે 1/√x² plus x plus 1 પ્લસ sin ઇનવર્સને એઝ ઇટ ઇઝ રવા દઈએ આપણે π/2. આ આપણે કાટકોણ વાપરીને કર્યું. તો હવે આ cos ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. તો કોટી પ્રતિવિધેય પ્રમાણે એ લોકોના એંગલ્સ સરખા. x પ્લસ 1 આમાંથી મારે x શોધવાનો છે, એટલે આપણે વર્ગ કરી નાખીએ એટલે રૂટ જતું રહેશે.
બરાબર છે. અને પછી એને સરખાવી દેવો તો કેટલા આવવાના x, હા અને અહીંયા લઈ આવું વર્ગમૂળ પણ કાંઈ નહીં હોય, અહીંયા લઈ આવો એટલે કામ પતી જશે. x² + x + 1 સરખા છે ને, એટલે રૂટ નીકળી જ જશે. 1 ગયા, x² + x = 0, x કોમન, x ને છટકાવતા નહીં, એક જવાબ નીકળી જાય આપણો x = 0 અને x = -1. આ બે આન્સર આવે છે. બે આન્સર આવે છે એટલે આપણને ઉકેલની સંખ્યા પૂછેલી છે, એટલે ઉકેલની સંખ્યા મને કેટલી મળશે? 2 મળશે. એટલે સંખ્યા મને 2 મળે એવું થશે. આ આપણી જૂની ને જાણીતી રીતે એમ જોવા જઈએ તો એ યાદ કહેવાય, પણ એકચ્યુઅલીમાં તમારી આ પ્રોસિજર અને કોટ ઇન્વર્સમાં કન્વર્ટ કરીને કરવા જોઈએ તો લગભગ દાખલો કદાચ લગભગ નથી આવતો એવું મને ધ્યાનમાં છે કે નથી એ સરખો એક્સની વેલ્યુ બધી સરખી મળતી. હવે આવા પ્રકારના સમ્સ જ્યારે તમારે કરવાના આવે, તમારે પ્રદેશ શોધવાના દાખલા આવશે અમુક, મેં હજુ નથી કરાવ્યા તમને એ દાખલા. પ્રદેશ શોધવાના દાખલા કરવાના આવે તેમાં પણ મારે આ લોકો અહીંયા જે મેથડ બતાવું તેની જરૂર પડે છે. તો પ્રદેશ શોધવી હોય, પ્રદેશ શોધવો એટલે શું કરવું પડે કે વર્ગમૂળની અંદર જે જવાબ હોય છે તે જવાબ મને તે અને બહાર ફંક્શન આપ્યું તે, એટલે આ tan ઇન્વર્સ આપ્યો. tan ઇન્વર્સનો પ્રદેશ તો કોણ, તો કે આખો આર આવે, રાઈટ. tan ઇન્વર્સનો પ્રદેશની વાત કરીએ તો આખો આર આવે. સાઇન ઇન્વર્સનો કયો આવે, તો સાઇન ઇન્વર્સનો પ્રદેશ -1 અને 1 ની વચ્ચે. દેટ મીન્સ કે આ વેલ્યુ જે છે તો આ વ્યાખ્યાયિત થવા માટે આખો આર વિચારાય ને આ -1 ને 1 ની વચ્ચે હોવી જોઈએ એવું આપણે સોચવું પડે. બરાબર. બીજી વસ્તુ કે રૂટની અંદર છે, ભલે અહીંયા આખો આર, પણ રૂટની અંદરની સંખ્યા એ આ જે આવે છે તે તો મને ધન જ જોઈએ, કારણ કે વાસ્તવિક સંખ્યામાં રૂટની અંદરની સંખ્યા ધન હોવી જરૂરી છે. એટલે મારી પાસે વસ્તુ શું આવે કે આ વ્યાખ્યાયિત થાય શું, tan ઇન્વર્સ વર્ગમૂળમાં x + 1. આવી આ મેથડ જે તમને બતાવું બહુ મજા આવે તેવી નહીં મળે. વ્યાખ્યાયિત થાય તે માટે શું, તો કે અંદરની વેલ્યુ x + 1 કેવી જોઈએ, > 0 હોય તો ચાલે, પણ પોઝિટિવ તો મને કમ્પલસરી જોઈએ. એટલે મારી પાસે શું આવશે, x² + x > 0. એક આ પરિણામ મને મળે. અને આ વ્યાખ્યાયિત થાય તેના માટે આ વેલ્યુ મારી કેવી હોવી જોઈએ, વર્ગમૂળવાળી વેલ્યુ મારી વર્ગમૂળની અંદરની, તો કે એ મારી વેલ્યુ -1 અને 1 ની વચ્ચે સાઇન ઇન્વર્સ વ્યાખ્યાયિત થાય તે માટે એકથી નાની તો કમસે કમ હોવી જ જોઈએ. તો હવે સાઇન ઇન્વર્સ વર્ગમૂળમાં x² + x + 1 વ્યાખ્યાયિત થાય તે માટે શું જોઈએ, તો કે x² + x + 1 ≤ 1 થવું જોઈએ. એનાથી વધવી નહીં જોઈએ. x² + x + 1 મારે પોઝિટિવ આવવાની છે કોઈ પણ વેલ્યુ માટે, એટલે ≤ 1 થવું જોઈએ. આવું વિચારું તો 1 ગયા. એના પ્રદેશના આધારે આપણે વાત કરીએ છીએ, એટલે x² + 1 x² + x ≤ 0. આ પરિણામ એવું કહે છે કે x² + x ≥ 0. આ પરિણામ એવું કહે છે કે x² + x ≤ 0. ધન અથવા 0, ઋણ અથવા 0 બંનેને ભેગા કરીએ તો શું થશે, એકચ્યુઅલીમાં 1 અને 2 ઉપરથી શું કહેવાશે કે x² + x એક્ઝેક્ટલી 0 આવે છે, રાઈટ ને. બંનેનું પાલન થવું જોઈએ, બંને વ્યાખ્યાયિત થવા જોઈએ. તો બંને વ્યાખ્યાયિત થવા જોઈએ તેના માટે આ ધન થવું જોઈએ અથવા 0 થવું જોઈએ, આ ઋણ અથવા તો 0 થવું જોઈએ. તો બંનેમાં કોમન 0 આવે છે, એટલે x² + 1 x² + x = 0, એટલે આ મારો જવાબ થઈ જાય. એમ આ જ મેથડ બધે બતાવે. તમારે તો કોઈ પણ રેફરન્સ બુકમાં કેવું જોયું તમને આ જ મેથડ આપશે. આ મેથડ રેર આપે છે, નથી આપતા ખાસ કરીને, પણ આપણને આ ચાલે છે, કોઈ વાંધો નથી આવતો. એટલે ઉકેલ 2 મળે છે. એટલે જ્યારે અમુક દાખલા તમારે રૂટવાળા પ્રદેશ શોધવાના, x શોધવાના આવશે ને, ત્યારે રૂટની અંદર જે કંઈ આપેલું હોય ને તેને મારે પોઝિટિવ લઈને શરૂઆત કરવાની છે ને x શોધવાનું છે. એવું તમારા બીજા ઘણા બધા દાખલાના પ્રદેશ શોધવા માટે કરવાનું આવશે, એટલે આ બતાવ્યું છે. બરાબર. બાકી તમે આ જ રાખશો વાંધો નહીં. આ દાખલો બહુ જ બધી વાર પૂછાવે છે, બહુ જ બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં. એટલે આને તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. લખવાનું કે સ્ક્રીનશોટ પાડી દેવાના છે? સ્ક્રીનશોટ. સારું, તો પછી સ્ક્રીનશોટ પાડી લો એટલે આગળનું એમસીક્યુ કરીએ. રબ કરું ને
નેક્સ્ટ સાઇન કૌંસમાં cot inverse 1 plus x equal to cos કૌંસમાં tan inverse x. હોય તો x શોધવાનો છે. આમાં x શું આવે છે તે જ શોધવાનું છે. એટલે તમે એમ તો ઓપ્શન આપેલા હોય તે x અહીંયા મૂકીને કયા બેમાં સરખા આવે છે તે જવાબ ચેક કરીને પણ કરી શકવાના છો. ઓપ્શન પ્રમાણે xની જગ્યા પર મૂકીને -1/2 0 1/2 ને 1 એમ કરીને આપેલા છે. તો તમે મારા પરથી અહીંયા કિંમત મૂકીને કયા બેમાં ઇક્વલ આન્સર આવે છે તે પ્રમાણે જ MCQ તો સોલ્વ કરી નાખશો. બટ કરવાનો હોય તો અહીંયા કઈ રીતે કરીશું, તો અહીંયા શું પેટર્ન આવશે, આપણે કોને ઇઝીલી કન્વર્ટ કરી શકીએ એવું, કારણ કે x શોધવાનું છે એટલે આ બધા પ્રતિવિધેય અને ત્રિકોણમિતીય વિધેય બંને જવા જોઈએ. મૂળ વિધેય અને પ્રતિવિધેય બંને જ કેન્સલ થવા જોઈએ, તો જ x એકલો રહેશે. તો સાઇનને હું કોટમાં કન્વર્ટ નથી કરી શકવાની, પણ કોટ ઇન્વર્સને સાઇન ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકાય. અહીંયા સાઇન છે એટલા માટે, એટલે અહીંયા સાઇન ઇન્વર્સ લાવીશ. કોટ ઇન્વર્સ છે તેની જગ્યા પર સાઇન ઇન્વર્સ. તેવી રીતે કોસને ટેનમાં નહીં લવાશે, પણ ટેન ઇન્વર્સને શેમાં લવાશે, કોસમાં લવાશે. એટલે કોસ ઇન્વર્સ અહીંયા લાવીશ. એટલે ઇન્વર્સ ફંક્શનને મારે કોઈ પણ ફંક્શનમાં કન્વર્ટ, ઇન્વર્સવાળા ફંક્શનમાં કન્વર્ટ કરવું હોય તો હું ઇઝીલી પાયથાગોરસથી કરી શકું છું. એટલે મોસ્ટ પ્રોબેબલી તમારે એવું જ વિચારવાનું કે પ્રતિવિધેયને મારે કન્વર્ટ કરવાના છે પાયથાગોરસથી. એટલે અહીંયા એક પાયથો આવશે, અહીંયા એક પાયથો આવશે, બરાબર. તો અહીંયાના પાયથાનું અહીંયા દોરું તો અહીંયા મારો આ થીટો વિચારું તો આ કોટ ઇન્વર્સ x + 1 એટલે પાસેની બાજુ x + 1 છે અને સામેની બાજુ 1 છે. એટલે આ શું આવશે, એ તમારી બાજુ કઈ બનવાની, તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ, એટલે x + 1 નો વર્ગ વત્તા 1 નું રૂટિયું આવશે ને પાછું, આનો વર્ગ વત્તા આનો વર્ગનું રૂટિયું. આ મારું આવશે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે ² + 2x + 2. હા, એ હું પછી કહી નાખું, કંઈ નહીં. સાઇન ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ એટલે 1/r, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે x + 1 નો સ્ક્વેર + 1 એટલે 2x + 2 થશે, x² + 2x + 2 cos. અહીંયા મારે cos ઇન્વર્સ કરવાનું છે, તેના માટે આ ત્રીજો પાયથો. tan ઇન્વર્સમાં સામેની બાજુ, આ પાસેની બાજુ, એટલે આ આવશે વર્ગમૂળમાં 1 + x², એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. સાઇન અને સાઇન ઇન્વર્સ ગયા, કોસ અને કોસ ઇન્વર્સ ગયા, એટલે આવશે x² + 2x + 2 x² + 1. ચાલો, હવે અમારે x શોધવા માટે આ લોકોને આમ અપ્લાય પણ કરી દેવું ને વર્ક પણ કરી દેવું, એમ કોને લખી નાખું તો x² + 2x + 2 = x² + 1 વર્ગ પણ કર્યો છે અને ચોકડી ગુણાકાર પણ કર્યો છે. જોયું, 2x = -1, x = -1/2. આ તમારો દાખલો થયો -1/2. આગળનું દાખલો લખીએ. કાઢી નાખવા પડે, કેમ કે આ દાખલો મોટો થાય એટલે. લખો tan inverse x - tan inverse y = 0 અને sin inverse x + sin inverse y = π/2. તો x + y શોધવાના છે. ફરી એકવાર બોલો.
tan inverse x minus tan inverse y equal to 0 તથા sin inverse x plus sin inverse y equal to pi by 2. તો x plus y શોધવાના છે. ચાલો હવે કન્ડિશન જે આપી તે લઈ લઈએ. tan inverse x minus tan inverse y equal to 0 એના ઉપરથી મને શું પરિણામ મળશે? tan inverse x is equal to tan inverse y. રાઈટ, tan inverse x equal to tan inverse y. એનો મતલબ કે x x equal to y. બસ તો પેલામાં મૂકી દેવાનું, એવું જ થશે ને. મારે x અને y શોધવાના છે, એનો સરવાળો માંગેલો છે. બીજી કન્ડિશન મને આઈડિયા આપેલી છે. x ની જગ્યા પર y મૂકી દઉં કે y ની જગ્યા પર x મૂકી દઉં, whatever. કારણ કે x equal to y 2 times sin inverse x equal to pi by 2. બરાબર? sin inverse x equal to pi by 4. એટલે x બરાબર sin pi by 4 થશે. એટલે 1 by root 2. 1 by root 2 ને x ને y સરખા છે એટલે એ પણ કેટલા આવવાના? 1 by root 2. અને પૂછ્યું છે x plus y 1 by root 2 plus 1 by root 2 એટલે root 2. 2 by root 2 એવું થશે એટલે root 2. નેક્સ્ટ કરીએ. નેક્સ્ટ વન, theta equal to sec inverse x plus cosec inverse x minus cot inverse x. Greater or equal to 0. यहाँ x greater or equal to 1. थीटा મને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલો છે એવું કહેવાશે, રાઈટ ને? અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અને x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 આપેલું છે. તો પછી થીટા ક્યાં હશે, કોની કોની વચ્ચે હશે એમ પૂછેલું છે. થીટાનો અંતરાલ પૂછેલો છે એટલે પાઈ બાય 2 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ 3 પાઈ બાય 4, 0 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય 4 કે પાઈ બાય 4 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 કે 0. એ બધા તમારા ઓપ્શન્સ છે. એટલે થીટાનો અંતરાલ માંગેલો છે. Sec inverse x plus cosec inverse x એટલે pi by 2. રાઈટ, આ તો લખતા આવડી જશે આટલું તો. પાઈ બાય 2 માઇનસ કોટ ઇન્વર્સ એક્સ, કારણ કે સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ એ રાઈટ થયા એટલે. અને આ જે થવાનું તે પાછું પાઈ બાય 2 માઇનસ કોટ ઇન્વર્સ એટલે ટેન ઇન્વર્સ થવાનું, એટલે એ થઈ ગયું ટેન ઇન્વર્સ એક્સ. બરાબર છે? અને તમને આપેલું છે થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલું છે ને, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે ટેન ઇન્વર્સ એક્સ તમારું જે આવ્યું થીટા બરાબર ટેન ઇન્વર્સ એક્સ આવ્યું એટલે ટેન ઇન્વર્સ એક્સ તમારું ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થઈ ગયું, વિચ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, કારણ કે થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે એટલે મેં પાછું અહીંયા લખી દઉં ટેન ઇન્વર્સ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એટલે મને અહીંયા થીટાનો એકચ્યુઅલી અંતરાલ પૂછેલો છે અને અહીંયા મેં ટેન ઇન્વર્સ એક્સની વાત કરું તો ટેન ઇન્વર્સ એક્સ એટલે થીટા જ થયો એકચ્યુઅલીમાં, એટલે થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એવું થઈ જવાનું છે મારું. બીજી વસ્તુ અહીંયા જોવા જાવ તો બીજી એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 આપેલું છે, એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 આપેલું છે
અહીંયા મેં બીજી રીતે જોવા જાઉં તો શું થશે, તો કે એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 આપેલું હોવાને કારણે એક્સ બરાબર તમે વિચારો તો અહીંયા શું થશે, તો કે π/4 કે તેનાથી મોટા. હા π/4 કે તેનાથી મોટા આવવાના છે. એટલે અહીંયા કેમ કે tan ઇન્વર્સ x ગ્રેટર ઇક્વલ ટુ 0 એટલે થીટા મારું tan ઇન્વર્સ x એટલે મારે થીટા લાવવો તો tan ઇન્વર્સ x કરવું પડે. tan ઇન્વર્સ x અહીંયા કરો તો tan ઇન્વર્સ 1 લખાશે. આખું જ જો તમને પ્રોસીજર બતાવું તો થીટા આ tan ઇન્વર્સ x ગ્રેટર ઇક્વલ ટુ tan, આનું કામ નહીં મળે એમ જ થઈ જાય એમ તો થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1 એટલે π/4 એટલે થીટા π/4 થી મોટો. અને તમારો જવાબ જે આવશે તે ધન લેવાનો છે. થીટા પોઝિટિવ છે એટલે પહેલા ચરણમાં જ તમારી વસ્તુ આવશે ને અહીંયા π/4 થી મોટો અને π/2 થી નાનો. આટલું જ થશે ને અહીંયા? હા કન્ડિશન બરાબર છે. એટલે થીટા કેવું આવશે? ધેરફોર π/4 લેસર ઇક્વલ ટુ થીટા લેસર ઇક્વલ ટુ π/2 આમ થશે. કારણ કે tan ઇન્વર્સના પ્રદેશની વાત કરીએ તો -π/2 થી π/2 પણ x પોઝિટિવ છે એટલે થીટા પોઝિટિવ થવાનો. એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં પણ π/4 થી મોટો થવાનો છે એટલે π/4 અને π/2 ની વચ્ચે આવશે આ જવાબ તમારો. એટલે આ છેલ્લે સમજવાનું બહુ અગત્યનું છે. એવા tan ઇન્વર્સના પ્રદેશની વાર્તા કરવાની છે એટલે π/2 પર અટકી જશે, પોઝિટિવ લેવાનું છે. બીજો પ્રદેશ દાખલો ચાલો સ્ક્રીનશોટ લીધો તો આપણે આગળ કામ કરીએ. fx equal to sin inverse x, fx equal to sin inverse x plus tan inverse x plus sec inverse x નો વિસ્તાર ખાલી જગ્યા નો વિસ્તાર. સમજો વિસ્તાર પૂછેલું છે, x નથી પૂછેલો. આનો વિસ્તાર માંગેલો છે. હવે વિસ્તાર કોને કહેવાશે કે x ની અમુક વેલ્યુઝ જે મને મળશે પ્રદેશની, એટલે x ની કિંમત માટે હું જે fx શોધીશ તેનો જે આન્સર આવે તેને વિસ્તાર કહેવાય. એટલે ધારો કે x = 1 આવે તો f1 એ વિસ્તાર કહેવાય. x = 2 મૂકું તો f2 આવે તે વિસ્તાર કહેવાશે. -1 મૂકું તો f-1 એ વિસ્તાર કહેવાશે. એટલે એકચ્યુઅલીમાં મને વિસ્તાર પૂછેલો છે પણ વિસ્તાર શોધવા માટે મારે x કમ્પલસરી શોધવો જ પડશે તો એની હું કિંમત મૂકી શકું. હવે એકચ્યુઅલી જોવા જાવ તો તમને જે આ ફંક્શન આપેલું છે તે fx બધા વિધેયોનો સરવાળો છે. હવે વિધેયોનો સરવાળાવાળા ટોપિક તમને 11થમાં જ્યારે આવેલું હતું કે વિધેયોનો સરવાળો તો તમારું તે સમયે કાઢી નાખેલું હતું. પણ તોય તમને થોડી હિન્ટ આપેલી તો ઓબ્વિયસ તમને નીજી જ યાદ હશે એ, કારણ કે સિલેબસમાં નહોતું તમારા નીકળી ગયેલું હતું. એટલે f plus gx બરાબર fx plus gx એટલે બે વિધેયનો સરવાળો તમે આ રીતે લખી શકો એમ. અહીંયા 3 વિધેય છે અહીંયા ને નવું વિધેય છે તમારું hxn બરાબર એવું વિચારી શકો. અહીંયા fx લખેલું છે એટલે કહું છું, બાકી તો કોઈ પ્રોબ્લેમ નહીં મળે. તો આ fx plus gx વ્યાખ્યાયિત થાય તેના માટે આ x જે છે x જે મારે લેવાનો છે. ધારો કે f નો પ્રદેશ મને a થી b આપેલો હોય અને g નો પ્રદેશ મને c થી d આપેલો હોય. a ની અંદર 1 અને 2 પોઈન્ટ છે અને c ની અંદર 2 અને 3 આમ 2 પોઈન્ટ છે. હવે મને f plus g1 પૂછેલું હતું તો વ્યાખ્યા પ્રમાણે શું લખાશે? f1 plus g1 આવું લખાય. હવે f1 એટલે વિધેય fx મને જે પણ કંઈક આપેલું હશે તેમાં હું x ની જગ્યા પર 1 મૂકું એટલે મને f1 મળી જશે.
ધારો કે મને એ આપેલું છે x+1, તો અહીંયા મને x+1 એટલે 1+1 એટલે મને 2 મળશે. પણ જીવનના માટે મને ધારો કે વિધેય gx બરાબર x² આપેલું હોય તો અહીંયા તો એના પ્રદેશમાં 1 છે જ નહીં. 1 છે જ નહીં તો મને જીવન કેવી રીતે મળે? ન મળી શકે ને. એટલે અહીંયા મને f+g1 આગળ મને પૂછેલું હોય તો મને વ્યાખ્યાયિત થતું જ નથી, કારણ કે મને f1 મળે છે પણ જીવન નથી મળતું. જો મને f+g3 પૂછેલું હોત ને તો તે પણ નહીં મળે. કેમ ન મળે? તો કે અહીંયા મને f3+g3 લખાય. f3+g3 લખાય તો g3 મને મળશે પણ f3 મળવાનું નથી. એટલે મને f+g3 આગળ પણ નથી મળવાનું. પણ મને જો f+g2 પૂછેલું હોતે, f+g2 પૂછેલું હોતે તો શું લખાતે? f2+g2 આમ લખાય. હવે f2+g2 લખું તો f2 મને મળી જશે, x ની જગ્યા પર 2 મૂકો એટલે 2+1 ને g2 પણ મળી જશે, x ની જગ્યા પર 2 મૂકો એટલે 3 + 4 એટલે 7. તો મને આ 7 મળ્યું. ક્યારે મળ્યું? જ્યારે મારી પાસે જે x લેવાનો છે તે x f ના પ્રદેશમાં પણ હોય અને g ના પ્રદેશમાં પણ હોય એવો અંક મને મળે તો મળે. અધરવાઇઝ મને સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર ચારમાંથી કોઈ પણ પ્રક્રિયા મારે શોધવી હોય તો એવો x શોધવાનો કે જે 2 જણાનો કે 3 જણાનો ગુણાકાર કે ભાગાકાર કે સરવાળો કે બાદબાકી ભાગાકારમાં 2 જણ આવશે પણ આ પૂછેલું હોય તો એ x બધાના પ્રદેશમાં હોવો જોઈએ તો જ મને વ્યાખ્યાયિત થશે આની જેમ. તો આ બંનેમાં છે એટલે f1 ને f+g1 ને f+g3 મને નહીં મળે કારણ કે બંનેમાં એ સભ્ય બંનેમાં નથી. દેટ મીન્સ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર વ્યાખ્યાયિત થવા માટે એ લોકોનો પ્રદેશ એટલે કે આ વિધેયનો પ્રદેશ કેવો હોવો જોઈએ? જે બધા છૂટા છૂટા ફંક્શન્સ મને આપેલા છે ને તે લોકોના પ્રદેશનો બધામાં કોમન હોય તેવો ઘટક. દેટ મીન્સ કે તે લોકોનું ઇન્ટરસેક્શન, છેદગણ. આ છેદગણ મળી જાય ને મને એ ને સી, એફનો પ્રદેશ અને જીનો પ્રદેશ. એટલે મારી પાસે વ્યાખ્યા શું આવે? ડોમેન ઓફ એફ અને ડોમેન ઓફ જી. એફનો પ્રદેશ અને જીના પ્રદેશનો છેદગણ જે છે તે કોણ આવે? f+g નો ડોમેન થાય. જે ફંક્શન મને પૂછેલું છે તેનો ડોમેન કયો? તો કે જે મને આપેલા છે તે લોકોના પ્રદેશનો છેદગણ. આ યાદ રાખવું પડે આમાં. એટલે આમાં 3 ફંક્શન છે, sin inverse x, tan inverse x અને sec inverse x. તો મને એવો x મળવો જોઈએ કે આ લોકો 3 ના પ્રદેશ મારે લેવાના. 3 ના પ્રદેશમાં કોમન કોણ છે તે શોધવું. ત્યારે જે મને x મળશે ને તેના માટે જ મને વિસ્તાર મળશે, બાકી કોઈના માટે નહીં મળશે. આ તમને ક્લિયર થયું હોય તો જ સમજાશે કે આ વસ્તુ કે બધાનામાં કોમન ઘટક હોય તો જ મને બેઝિક ક્રિયા મળી શકશે. બેઝિક દેટ મીન્સ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ x બધાનામાં કોમન હોવો જોઈએ, બધા જ પ્રદેશમાં હોવો જોઈએ, બધાના પ્રદેશમાં. એટલે આ અગત્યનું થયું. હો, આ તમારી 11મા ધોરણની થિયરી છે જેનો અહીંયા મને ઉપયોગ આવવાનો. તો હવે અહીંયા મારે લખવું કઈ રીતે પડશે કે f નો વિસ્તાર શોધવા માટે જરાક અહીંયા મેં ડિસ્ક્રિપ્ટિવ કરી મૂકું છું. ડોમેન ઓફ sin inverse x, ડોમેન ઓફ tan inverse x અને ડોમેન ઓફ sec inverse x નો ઇન્ટરસેક્શન શોધવો પડે, છેદગણ શોધવો પડે. સમજાશે? આ 3 વિધેય છે એટલે 3 ના. હવે sin inverse x નો પ્રદેશ કોણ છે? તો કે sin inverse x નો પ્રદેશ આવે છે કોણ આવે? +1 ક્લોઝ ઇન્ટરવલ -1,1. આવું બધું યાદ રાખવાનું કરો તો મેળ પડશે. હા, અધરવાઇઝ તો ખાલી 2-3 જણા જવાબ આપ્યા કરે તેટલું જ થવાનું છે અહીંયા. એટલે sin inverse x નો પ્રદેશ આવ્યો આ છે. tan inverse x નો પ્રદેશ કોણ છે? R. અને sec inverse x નો પ્રદેશ R - R - 1 × 1.
આ એ લોકોના પ્રદેશ થયા ને મારે શોધવાનું એ બધાનો છેદગણ કોનો કોનો -1,1 છેદગણ આર છેદગણ આર -1,1 કોણ આવશે ખબર પડશે? -1 અને 1. કારણ કે આ શું કહે છે, જો કોઈને તકલીફ પડે તો આપણે આખો આર થઈ ગયો આ. હવે આર તો મોટામાં મોટો એટલે આખો આર તો આવવાનો છે જ નથી. આ થયા -1 ને આ થયા 1. આ બે દોરાઈ ગયા એટલે આ બેની વચ્ચેનો ભાગ આ જે છે તે સાઇન ઇન્વર્સનો પ્રદેશ. આખો આર એ tan ઇન્વર્સનો પ્રદેશ. બંનેનો કોમન કોણ તો આટલો જ થયો બેનો. કોનો કોનો? આ અને આ બેનો કોમન આવ્યો આ થયો ને આ કહે છે કે -1 ને 1 ની બહાર એટલે આમ અને આમ. આ જે આવ્યો તે સેક ઇન્વર્સનો પ્રદેશ. બરાબર? પણ અહીંયા ઓપન ઇન્ટરવલ છે એનો મતલબ કે -1 અને 1 આમાં લેવાના છે. કોનામાં? સેક ઇન્વર્સમાં -1 અને 1 છે. ઓપન ઇન્ટરવલ એટલે એની વચ્ચેના જે છે તે નથી એટલે આ જે છે તે સેક ઇન્વર્સમાં નથી. બરાબર? એટલે મારી પાસે tan ઇન્વર્સ ને sin ઇન્વર્સનો છેદગણ આવ્યો આ થયો. હવે આ બેનો છેદગણ કોણ થવાનો? તો sin ઇન્વર્સ કહે કે આ બેની વચ્ચે અને sec ઇન્વર્સ કહે છે કે એ બેની બહાર. એટલે પોઈન્ટ મારે કયા આવવાના? ફક્ત આ બે જ આવવાના -1 અને 1. આ બે જ પોઈન્ટ મારી પાસે આવશે એટલે છગડિયા કૌંસમાં લખાશે કારણ કે બે ઘટકો જ આવ્યા ને એટલે ઇન્ટરવલ -1 અને 1 ઇન્ટરવલ તો નહીં કહેવાય, ગણ કહેવાય. -1 અને 1 બે આવશે. આ થવાનો કોનો? f x જે છે તમારું ફંક્શન તેનો પ્રદેશ થયો એટલે fx નો પ્રદેશ, વિધેય f નો પ્રદેશ, ડોમેન ઓફ f લખી દઉં. કોણ આવશે? -1 અને 1. પણ મને ડોમેન ઓફ f નથી પૂછેલું, મને પૂછેલું છે વિસ્તાર. તો વિસ્તાર પૂછ્યું છે એટલે હવે મારે f of 1 શોધવાનું અને f of -1 આ બે મારે શોધવા પડશે. એટલે f1 શોધું. f1 એટલે sin ઇન્વર્સ 1 પ્લસ tan ઇન્વર્સ 1 પ્લસ sec ઇન્વર્સ 1. sin ઇન્વર્સ 1 એટલે π/2, tan ઇન્વર્સ 1 એટલે π/4 અને sec ઇન્વર્સ 1 એટલે કેટલા? હે? 0. ઓકે એટલે આ આવશે 0. એટલે આનો આન્સર આવશે લસા π/4 કરીશ એટલે 3π/4 કે 3π/4. અને હવે સેમ વે મારે શોધવાનું શું? f of -1 એટલે આવશે sin ઇન્વર્સ -1 tan ઇન્વર્સ -1 sec ઇન્વર્સ -1. sin ઇન્વર્સ -1 એટલે -π/2, tan ઇન્વર્સ -1 એટલે -π/4 કે અને sec ઇન્વર્સ -1 એટલે π sec ઇન્વર્સ 1 એટલે sec ઇન્વર્સ 1 એટલે પાઈ જ આવશે. પછી પણ લખું છું અહીંયા sec ઇન્વર્સ 1 તો પછી 0 થઈ જશે ને આવ્યા એટલે -π/2 -π/4 પ્લસ પાઈ. અચ્છા તો -π/4 ને પેલા આવવાના એટલે π/4 જ રહ્યા કે કેમ કે આ બેનો જવાબ π/2 આવશે. -π/4 π/2 -π/4 એટલે ફાઇનલી આવશે π/4. એટલે વિસ્તાર જે આવવાનો તે કોણ આવવાનો? છગડિયા કૌંસમાં π/4 અને 3π/4. આ કોનામાં હવે મ્યુઝિક વાગવા લાગ્યું? તો આ બે જવાબ આવશે તમારે. અગત્યની વસ્તુ છે કે આ એમસીક્યુ આપેલું છે ને તેમાં તમારો અહીંયાથી દાખલો એન્ડિંગ થઈ જાય તેવો છે કારણ કે ઓપ્શન્સમાં છગડિયા કૌંસમાં વાળો એક જ ઓપ્શન આપેલો છે, બાકી બધા અંતરાલ આપેલા છે. એટલે અહીંયાથી આપણને છગડિયા કૌંસ મળી જાય એટલે ઓબ્વિયસ છે કે છગડિયા વાળો એક જ જવાબ આપે. આપણે તમને પેલા 56 એમસીક્યુ પાછા આપે છે ને તેમાં બધા હું કરાવતી છે. હું
એટલે તમારે તો સ્ક્રીનશોટ જ લેવાનો છે ને? 1 મિનિટ મેં હા. થઈ ગયું મેમ. હા. કરો બરાબર. Sin inverse x minus x square by 4 plus x square by 4 નથી સોરી x square by 2 છે x cube by 4 પછી માઇનસ કરીને ઇન્ફિનિટિવ તો લખશે પ્લસ cos inverse x square minus x raised to 4 by 2 plus x raised to 6 by 4 minus up to dash dash infinitive equal to pi by 2 અને કન્ડિશન આપેલી છે 0 લેસ ધેન મોડ x લેસ ધેન 1 by root 2 1 by root 2 તો પછી આવે પહેલાં root 2 લાવી જાય તો x બરાબર ખાલી જગ્યા x બરાબર ખાલી જગ્યા આ એમ બહુ બધી વાર પૂછાય છે દાખલો ઓપ્શન પરથી આ વધારે ઇઝી પડે -1/2 એમ થાય. આવું છે ઓકે હવે આમાં શું કહે છે કે આ બેનો સરવાળીઓ π/2 sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ આપેલા છે એમ થાય. હા આ એંગલ્સ કેવા હોવા જોઈએ સરખા જ હોવા જોઈએ ને કોટી પ્રતિવિધેય એ સરખા હોવા જોઈએ તો ઓપ્શન મૂકીને તમે ચેક કરી શકો છો ઇઝીલી એમ એ દાખલો ઇઝી જ છે બટ આમાં ઓપ્શન મૂકીને તમે ચેક કરો 1/2 મૂકો આન્સર એંગલ સરખા આવતા છે તે જોઈ લો પહેલા 1/2 થી આવે કે કેમ તે અહીંયા 1/2 અહીંયા 1/4 આવવાનો રાઈટ ને 1/4 એટલે પહેલો ઓપ્શન તો નીકળી ગયો 1 મૂકીએ તો 1 થી આવી જાય -1/2 1 -1/2 1/4 1/4 આમાં આવતો છે રાઈટ ને એટલે આ જવાબ હા 0 મૂકીને પણ ચેક કરી લો 0 મૂકે તો અહીંયા sin ઇન્વર્સ 0 થવાનું છે રાઈટ ને હા અને અહીંયા નહીં થાય કે થાય cos ઇન્વર્સ 0 થાય કે નહીં થાય થાય ને કે નહીં થાય હાય થાય તો પછી આ પણ ઓપ્શન એવું કન્ડિશન મુજબ 0 થી મોટો જોઈએ એટલે એ નહીં આવે. એટલે એ નહીં આવે. બરાબર એટલે આ નીકળી ગયો બરાબર છે
-½ મૂકો તો પછી પેલી કન્ડિશન આવવાની, એટલે એ પણ ન આવે, એટલે આમાં આન્સર આવશે 1. ઓકે, બટ એમ એની ઓરિજિનલી મેથડથી કરવો હોય તો કોઈને ધ્યાનમાં આવશે છે તમારું 11th જ, આને ભૂલી જાઓ તો આ પેલી સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સને સાઈડ પર રાખો. એના છેદમાં 1 માઇનસ r વાળું સૂત્ર હતું તે. રાઈટ, એ જ આવશે. અનંત સમગુણોત્તર શ્રેઢી છે અહીંયા. આ તો ખબર પડે ને કે આ સરખાવાનું છે, એ તો પહેલામાં પણ આપણે એ હિન્ટ તો લાવવી જ પડે છે, ઓપ્શન મૂકીએ તેમાં પણ કે આપણે એંગલને સરખા લાવવાના છે. એટલે આ π/2 છે એટલે એંગલ્સ સરખા. એંગલ્સ સરખા તો હવે એંગલ્સ સરખા મારે x શોધવો છે, તો x શોધવા માટે શું કરીશું? તો આ બધી સમગુણોત્તર શ્રેણી છે બંને, પણ સમગુણોત્તર શ્રેણી અનંત પદોની છે અને તે લોકોના પદોનો સરવાળો છે, એટલે સમગુણોત્તર શ્રેઢી છે, અનંત સમગુણોત્તર શ્રેઢી. એટલે અહીંયા અનંત સમગુણોત્તર શ્રેઢીનું સૂત્ર s ઇન્ફિનિટી શું લખાય છે? a/1 - r. 1 - r. બરાબર, આ સૂત્રનો અહીંયા મારે ઉપયોગ કરવાનો. અહીંયા a/1 - r લખાશે અને અહીંયા પણ a/1 - r લખાશે. બરાબર, અહીંયા એ કોણ આવશે તો કે x 1 માઇનસ r કોણ આવશે x/2. x/2. ને x² - 2/x કરીશું અને તે પ્રમાણે પેલામાં મૂકી દો. x એટલે x/2. પ્લસ આવી જશે કે હું થશે? બરાબર છે, ચાલ કઈ નહીં. x² છેદમાં પહેલું પદ x² છે અને 1 - x²/2. x²/2. બસ આનું સિમ્પ્લિફિકેશન કરો. આ લાંબુ પડે આપણને સાદુરૂપ આપવામાં, એટલે ઓપ્શનથી મેં તમને કીધું, પણ સૂત્ર આવ્યું આ આવેથી તમને કહી દઉં છું. એમાં તમારે x શોધવાનો, એમાં પણ x ≠ 0 તમારે કરવું પડે પછી છેલ્લે. કેમ કે એમાં પણ x કોમન નીકળે તો x ≠ 0 માટે પેલું આવે જ પાછું. એટલે આ સૂત્ર તમને ખાલી બતાવી દીધું કે આ રીતે કરાય છે. કે ઓપ્શન મૂકીને કરી નાખવાનું, હું પાછું પણ કહું છું. લખીએ નેક્સ્ટ. આલ્ફાની કઈ કિંમતો માટે આલ્ફાની લખતા છે કે આલ્ફાની કઈ કિંમતો માટે સમીકરણ sin ઇન્વર્સ x અરે ચાલ જોકીને બેહાય નહીં કે આલ્ફાની કઈ કિંમતો માટે સમીકરણ sin ઇન્વર્સ x = 2 sin ઇન્વર્સ આલ્ફાને ઉકેલ મળે. 2 sin ઇન્વર્સ આલ્ફાને ઉકેલ મળે. sin ઇન્વર્સ x પરથી પાછું બોલો ને. આલ્ફાની કઈ કિંમત માટે sin ઇન્વર્સ x = 2 sin ઇન્વર્સ આલ્ફા ને ઉકેલ મળે. એટલે કન્ડિશન તમને શું આપેલી છે? sin ઇન્વર્સ x = 2 sin ઇન્વર્સ આલ્ફા. ને મારે આલ્ફાની કિંમત કઈ હશે કે જેમાં મને આનો ઉકેલ મળશે એવું પૂછેલું છે. અચ્છા, તો હવે આમાંથી કઈ રીતે કરવાના આપણે? આલ્ફા શોધવાનો છે. sin ઇન્વર્સ x આવશે તો મારાથી આલ્ફા મુકાશે. sin ઇન્વર્સ 2 sin ઇન્વર્સ આલ્ફા મુકાય ને તેની જગ્યા પર, કારણ કે મને આપેલું છે ને. એવી રીતે sin ઇન્વર્સ x = 2 sin ઇન્વર્સ આલ્ફા, અને મારે ધીરે ધીરે આલ્ફા શોધવાનો છે. હવે sin ઇન્વર્સ x માં x નો પ્રદેશ આપણે x કોણ તો કે -1 ને 1 ની વચ્ચે, x -1 ને 1 ની વચ્ચે, રાઈટ. હા, ધ્યાન રાખજો.
પણ મને સાઇન ઇન્વર્સ એક્સ આખું આવે ને તો સાઇન ઇન્વર્સ આલ્ફા લખાશે. તો સાઇન ઇન્વર્સ એક્સ કોની વચ્ચેનો જવાબ કેવો આવશે? એક્સ જો -1 ને 1 ને વચ્ચે લઈશ તો સાઇન ઇન્વર્સ એક્સનો જવાબ કોની વચ્ચે આવશે? એટલે સાઇન ઇન્વર્સ એક્સનો વિસ્તાર વિચારવું પડે કે નહીં? હા, સાઇન ઇન્વર્સ એક્સનો વિસ્તાર કોણ છે? તો કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. તમે એક્સ થી સ્ટાર્ટ કરો તો પણ તમારો જવાબ આવશે જ કે એક્સ -1 ને 1 ની વચ્ચે. પછી સાઇન ઇન્વર્સ અપ્લાય કરશો એટલે આવવાનું જ છે. મેં સીધો વિસ્તાર લઈ લીધેલો છે એટલે મારાથી શું લખાશે? -π/2 લેસર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ લેસર ઇક્વલ ટુ π/2. તમે ખાલી એક્સ લખશો તો -1 ને 1 ની વચ્ચે, પછી સાઇન ઇન્વર્સ લેશો એટલે લાસ્ટે ચાલી જવાનું કે નહીં? એટલે એ રીતે પણ તમે સ્ટાર્ટ કરી શકો, કોઈ વાંધો નહીં. હવે મને આલ્ફા પૂછેલો છે એટલે સાઇન ઇન્વર્સ એક્સની જગ્યા પર આ લખી દેવાનું. એટલે -π/2 લેસર ઇક્વલ ટુ 2 સાઇન ઇન્વર્સ આલ્ફા લેસર ઇક્વલ ટુ π/2. આ રીઝન આપેલું છે એટલે પરિણામ 1 પરથી હું આ લખી શકું. હવે ધીરે રહીને મારે આલ્ફાને છૂટો પાડવાનો છે. તો પહેલાં આ 2 ને નીચે આપી દઉં ને, 2 વડે ભાગાકાર કરી નાખો. -π/4 લેસર ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ આલ્ફા લેસર ઇક્વલ ટુ π/4. બરાબર? હવે મારે આલ્ફા શોધવો છે એટલે મારે અહીંયા સાઇન ઇન્વર્સ દૂર કરવાનું. સાઇન ઇન્વર્સ દૂર કરવાનું છે એટલે પછી મારે બધે સાઇન અપ્લાય કરવું પડે ને. -1/√2. હા, એટલે -1/√2 સાઇન અપ્લાય કર્યું છે બધી બાજુ. એટલે અહીંયા આવશે આલ્ફા લેસર ઇક્વલ ટુ 1/√2. એક સ્ટેપ મેં નથી લખ્યું -sin π/4. એકચ્યુઅલી સાઇન -π/4 આવે પણ સાઇન અયુગ્મ વિધેય ને એટલે પેલા -12 આવી જાય છે. લાવ લખી મૂકું, કોઈને તકલીફ પડે કે કેમ આવી રીતે લઈ આવ્યા. આમ પહેલા અપ્લાય થયું sin π/4 ને આ અયુગ્મ વિધેય એટલે sin π/4 આવશે એટલે -1/√2. આ બે જોયા એટલે આલ્ફા, આ આવ્યા એટલે 1/√2. તો આ આન્સર આવશે આલ્ફા. આલ્ફાની કઈ કિંમત અહીંયા એમ મોડે થઈ જાય કે સાઇન ઇન્વર્સ એક્સ -π/2 ને π/2 ની વચ્ચે, તો 2 નીચે આવશે એટલે -π/4 ને π/4 એટલે સીધું આ આલ્ફા માટે. પત્યું? થઈ ગયું આપણું. બની ગયું મમ્મી? હા, શું છે? cot inverse root cos alpha minus tan inverse root cos alpha equal to x. તો sin x બરાબર ખાલી જગ્યા, sin x બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે tan alpha by 2, tan square alpha by 2, cot alpha by 2, cot square alpha by 2. હવે દાખલામાં આ પણ બહુ બધી વાર પૂછાયું છે, બહુ બધી વાર. આ એંગલ સરખો છે ને તેના માટે જરાક સરળતા માટે આપણે સપોઝ કરી લઈએ તો ચાલે. એટલે રૂટ cos alpha equal to alpha આવી ગયા, x આવી ગયા, a આવું લઈ મૂકું. બરાબર? એટલે cos alpha equal to a square લખાશે. આટલું થશે. એમ બે એક વેચાણ દાખલા કરવા માટે cot inverse a square minus tan inverse a equal to x. માઇનસ જગ્યા પર પ્લસ તો બહુ સારું પડે પણ નથી. તો એક વે એવો કે cot inverse ને
પ્રતિવિધિનો જ ઉપયોગ કરીને π/2 માઇનસ tan ઇન્વર્સ એટલે કોઈ એક જ ફંક્શનમાં લઈ આવીએ. એટલે π/2 માઇનસ tan ઇન્વર્સ લખીએ તો π/2 માઇનસ 2 tan ઇન્વર્સ a સ્ક્વેર ઇક્વલ ટુ x એ રીતે. અને મારે એ જ આવે ને, રૂટ છે ને, આવું જ આવશે. એટલે કોટ ઇન્વર્સને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરો અથવા તો tan ઇન્વર્સને કોટ ઇન્વર્સમાં કોઈ એકમાં લઈ આવો. પછી ધીરે 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 મારે sin x માંગેલું છે, sin x માંગેલું છે એટલે અહીંયાથી sin x માં tan સ્ક્વેર આલ્ફા બાય 2 આલ્ફાના ફોર્મમાં માંગેલું છે એટલે અહીંયાથી મારે કામકાજ કરવા માટે cos આલ્ફા લાવવાનું રહે કે જ્યાં હું a સ્ક્વેર મૂકી શકું એવું થાય. અને પછી sin તો છેલ્લે શોધવા પડે એવું થઈ જાય, પણ પહેલાં મારે cos આલ્ફા શોધવો પડે. તો હવે ઓપ્શન કેવી રીતે, એક વે છે. બીજો વે તમારો કયો થશે કે tan cot ઇન્વર્સ a જે છે તેને હું tan ઇન્વર્સમાં કન્વર્ટ કરું તો tan ઇન્વર્સ 1/a લખાશે માઇનસ tan ઇન્વર્સ a ઇક્વલ ટુ x. તો હવે tan ઇન્વર્સ a માઇનસ tan ઇન્વર્સ b નું સૂત્ર અપ્લાય કરાય મારાથી. બરાબર, એટલે આવું થશે. એટલે tan ઇન્વર્સ આ શું લખાશે તો લસા લઈશ તો 1 માઇનસ a સ્ક્વેર. આ a કેન્સલ કરું તો 2 ને પછી આ લસા વાળો એ આવવાનો કે નહીં, જ્યારે કે વાત આટલી tan ઇન્વર્સ 1 માઇનસ a સ્ક્વેર અપોન 2a ઇક્વલ ટુ x. આવું મારી પાસે આવ્યું. બહુ તો હજુ તો હું શું કરી શકું, 1 માઇનસ a સ્ક્વેર અપોન 2a ઇક્વલ ટુ tan x એવું લખી શકું. બહુ તો આવું થાય. આનાથી વિશેષ અત્યારે મને કંઈ આવડતું છે નથી. બરાબર, હવે એ લખાય તો મારાથી cos આલ્ફા લખાય એવું થતું છે. હવે અહીંયા શું કરાશે તો આવું ધારો કે મેં નહીં કરતી કારણ કે મને જોઈતું છે sin x જોઈતું છે તો tan x મળી ગયું. tan x મળી ગયું તો મેં ડિઝાઇન પાડીને હવે કામ કરી શકું ને. એમ તો સામેની બાજુ પાછળની બાજુ મને માપે આવી ગઈ કે નહીં આવે? હા, એટલે કાટકોણ ત્રિકોણ જો વિચારું તો આ સામેની બાજુ મારી પાસે શું આવશે 1 માઇનસ a સ્ક્વેર અને પાછળની બાજુ 2a આવશે. તો મને આ મળશે, કઈ મળશે? વર્ગમૂળમાં 1 માઇનસ a નો સ્ક્વેર પ્લસ 4a સ્ક્વેર. રાઈટ કે? એટલે શું થશે એકચ્યુઅલી ખબર નહીં કે 1 માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર આવશે ને. કેટલું થાય ખબર નહીં. આનો જવાબ 1 પ્લસ a સ્ક્વેર આવે કે 1 પ્લસ a સ્ક્વેર 1 plus 2a square plus 2a સ્ક્વેર is to 4. પ્લસ હા તો એ પૂર્ણ વર્ગ બને ને એમ કહું. શું આવશે 1 પ્લસ 2a સ્ક્વેર પ્લસ a રેઝ ટુ 4. તો 1 પ્લસ a સ્ક્વેર નો સ્ક્વેર આવવાનો કે નહીં હવે? હા, અને તેનું પાછું રૂટિયું આવવાનું. તેનું રૂટિયું આવશે એટલે 1 પ્લસ a સ્ક્વેર જ થયું ને ફાઇનલી. તો આ જવાનું એટલે 1 પ્લસ a સ્ક્વેર જ થશે. આવ્યા 1 પ્લસ a સ્ક્વેર આવું થશે. બરાબર, એટલે મારી પાસે sin x જે આવશે તે શું આવવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 1 માઇનસ a સ્ક્વેર છેદમાં 1 પ્લસ a સ્ક્વેર. પણ ઓપ્શન આવા નથી. ઓપ્શન મેં તમને એટલે પહેલાં કીધા tan સ્ક્વેર આલ્ફા બાય 2, tan આલ્ફા બાય 2, cot સ્ક્વેર આલ્ફા બાય 2, cot આલ્ફા બાય 2. તો હવે કેવી રીતે કરું? 1 minus a square ને કરતા પેલમાં બનાવી દેવો tan વર્ગમાં. 1 minus a square is equal to tan સ્ક્વેર આવતા કેવી રીતે આવ્યું પણ અહીંયા જો 1 minus a સ્ક્વેર ઇક્વલ ટુ cos આલ્ફા છે. cos આલ્ફા એટલે 1 માઇનસ તમારો જવાબ પેલું બરાબર છે પણ 1 પ્લસ cos આલ્ફા આમ લખાશે કારણ કે a સ્ક્વેર ઇક્વલ ટુ cos આલ્ફા આવ્યું. અને આ તમારું સૂત્ર છે 1 માઇનસ cos આલ્ફા 1 પ્લસ cos આલ્ફા એટલે આવે tan સ્ક્વેર આલ્ફા by 2. આવું થશે. બરાબર, હવે તમે કોઈ પણ રેફરન્સ બુકમાં જોશો ને તમે પેલું π/2 માઇનસ tan ઇન્વર્સ તમને કર્યું છે ને તે સૂત્રથી દાખલો કરેલો છે. ને તે સૂત્ર જો તો તમને તે મેથડ તમને હું PDF મોકલાવીશ તેમાં તમને મેથડ દેખાશે. એટલે આ તમે આમ કરી મૂકો. આ તમે મારા ખ્યાલથી તમને કદાચ ઈઝી પડે કારણ કે આમાં આ સૂત્ર જ છે સીધું. એટલે મને એવું લાગે કે આ ઈઝી પડે.
બરાબર. પણ પેલી મેથડ હું તમને બતાવીશ પાછી, પેલામાં જોઈ લેજો તમે પીડીએફમાં. ચાલો ત્યાં આટલું રાખીએ. હવે તમે જે પેલા એમસીક્યુ કરશો તેમાં તમને પ્રોબ્લેમેટિક લાગે ને તે એમસીક્યુ મને કાલે કહેવાના રહેશે. હં, ત્યાં સુધીમાં તમારે એમસીક્યુ કમ્પ્લીટ કરી જ નાખવાના છે. હવે 56 અને 56 પેલા 18 ને બીજાના કાલે મોકલેલા તે. અને તેમાં કોમ્પ્લિકેટેડ જે કંઈ હોય તમને એમ લાગે કે આ કરાવો તો તમારે મને રેન્ડમ કહી દેવાનો નંબર, એ નંબરના એમસીક્યુ તમને કરાવી દઉં. ઓકે બાય મેમ. ઓકે કાલે. હા ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આપણે હવે બાય બાય કરી દઈએ. ઓકે બાય. બાય મેમ. હમ